તો વાત કરીએ મોરબીની તો કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે। અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદનપત્ર પાઠવી માફીની માંગ કરી હોવા છતાં પણ માફી નહીં માંગતા આજે પાટીદાર મહાસંમેલન યોજાયું હતું, જેમાં કાજલ હિન્દુસ્તાની માફી ના માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ ઉપર સ્થાન નહીં આપવા માટે તેમજ કોર્ટમાં ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ અને સિરામિક એસોસિએશનના હોદ્દેદારો સહિતના આગેવાનો મહાસંમેલનમાં જોડાયા હતા, જે સંમેલનમાં કાજલ હિન્દુસ્તાની અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો અને પાટીદાર સમાજે એક્ચ્યુરે માફી માંગવાની જે કરી હતી ત્યાં સંમેલનમાં ત્યારે આ અંગે પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ કરેલા ભદ્ર ટિપ્પણીના વિરોધમાં પાટીદાર સમાજે માફીની માંગ કરી હતી અને કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિન્દુ દીકરીઓ પર જે વાણી વિલાસ કર્યો છે તે હિન્દુ સંસ્કૃતિના લક્ષણ નથી અને કાજલ હિન્દુસ્તાનીને કાફર પાકિસ્તાની નામાંકરણ કર્યું છે, તેમજ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરવામાં આવી છે। જેની સમગ્ર વિશ્વ ઉપર હાથ હતી એ હું ડીવાયએસપી એસ.એસ. સારડા છું। મોરબી જિલ્લા પોલીસને તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવી રહેલ છે કે જેમાં મોરબી જિલ્લાની એક જ કોલેજના એક જ સમાજની 7 દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયેલ છે। તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી। મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે। જ્યારે આવો કોઈ કિસ્સો કે મહિલા કે સગીર બાળા ઉપર અત્યાચારનો કોઈ કિસ્સો ધ્યાને આવેલ છે ત્યારે પોલીસે તરત સંવેદનશીલતા દર્શાવીને યોગ્ય કલમો લગાડી ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીઓને પકડી અને કડક કાર્યવાહી કરી જરૂરી તપાસ હાથ ધરીને જેલ હવાલે કરેલ છે અને ત્યારે ભોગ બનનારને તેનાથી મુક્ત કરાવીને એના પરિવાર અથવા વાલીને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ અંગે જરૂર જણાય નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે। જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે એ ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી કરતી હોય છે, જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવા કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે તો ભોગ બનનારને પૂરતો ન્યાય મળે તે રીતે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। જાહેર સભા હતી કાજલબેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો છે એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માંગી, છતાં એને માફી નથી માંગી। તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની દીકરી ઉપર આવા ખોટા વાણી વિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય, એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ વતી એને કાજલ હિન્દુસ્તાનીના બદલે કાફર પાકિસ્તાની હવેથી કેવું એવું મેં જાહેર કર્યું।